દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 17મો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગ યોગ. એની અંદર ભગવાન 3 પ્રકારના યજ્ઞનું વર્ણન કરે છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. કોને કહેવાય એ બરાબર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો. જે લોકો ફળની આકાંક્ષા રહિત, કોઈ પણ ફળની અપેક્ષા વગર મારે યજ્ઞ કરવો જોઈએ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે યજ્ઞ કરે છે એને સાત્વિક યજ્ઞ કહ્યો છે. ફળની અપેક્ષા વગર યજ્ઞ એટલે પહેલા મેં કહ્યું, યજ ધાતુ પરથી યજ્ઞ શબ્દ આવ્યો. યજ્ઞ એટલે હોમવું. હોમવું એટલે બીજાને અર્પણ કરવું, મારી માલિકીનું મારા હકનું બીજાને આપી દેવું, ત્યાગ કરવો, એનું નામ યજ્ઞ છે. સ્થૂળ ભાષામાં યજ્ઞ એટલે આપણે એટલું જ સમજી બેઠા કે આમ કુંડ બનાવી દીધો અને શાસ્ત્રોક્ત વિધિથી અને યજ્ઞ કરવામાં આવે છે. એ સ્થૂળ યજ્ઞને જ આપણે યજ્ઞ કહીએ છીએ. એવું નથી મિત્રો. ગીતામાં ભગવાન એમ કે જે બીજાને અર્પણ કરે છે, ફળની અપેક્ષા રહિત જે પણ કાર્ય થાય છે યજ્ઞ નિમિત્તે, હોમવાનું કાર્ય, બીજાને આપવાનું કાર્ય, પોતાની માલિકીનું પોતાનું બીજાના માટે ત્યાગ કરવાનું, એ યજ્ઞ કહેવાય છે મિત્રો. યજ્ઞ, હોમવું, આપવું બીજાને. કેવો સાત્વિક યજ્ઞ કોને કહેવાય? જેનું પુણ્ય બંધાય. તો કે કોઈ પણ ફળની અપેક્ષા વગર, કોઈ પણ આકાંક્ષા વગર યજ્ઞ કરવામાં આવે તો એને સાત્વિક યજ્ઞ કહ્યો છે. મિત્રો, આજે પણ જે યજ્ઞ થાય છે, સપ્તકુંડી યજ્ઞ, નવકુંડી યજ્ઞ, નવચંડી, એવી યજ્ઞ જ છે, સ્થૂળ યજ્ઞ છે. જેમાં યજ્ઞમાં બ્રાહ્મણો બેસે છે, આહુતિઓ હોમે છે. પણ હું એવી બાધા રાખું કે મારા છોરાને ઘેર 5 વર્ષ લગ્ન કરે થયો, હજુ પારનું બંધાયું નથી, વસ્તાર થયો નથી. મારા છોરાને ઘેર વસ્તાર થશે અને ઘોડિયું બંધાશે તો ભગવાન હું અમ્મા મારી નવચંડી કરીશ. આવો સોદો કરે સાહેબ. વેપારીઓ જોડે સોદો કરતા હોય એમ. તો હું યજ્ઞ કરીશ, તો હું નવચંડી કરીશ. નવચંડી જગત કલ્યાણ માટે નહીં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નહીં. હું યજ્ઞ મારા કર્તવ્ય તરીકે નહીં. હું નવચંડી એક માતાજીને પ્રસન્ન કરવા માટે નહીં. નવચંડી બ્રાહ્મણોને જમાડવા, એમને દક્ષિણા આપવા માટે નહીં, પણ મારા છોરાને ઘેર ઘોડિયું બંધાય તો હું નવચંડી કરીને આખા ગામને જમાડીશ. આવી બાધા રાખે સાહેબ. આ સાત્વિક યજ્ઞ નથી. સાત્વિક યજ્ઞ ગીતામાં ભગવાને કહ્યો કે કોઈ પણ ફળની અપેક્ષા વગર નિરપેક્ષ જે યજ્ઞ કરવામાં આવે છે એને. ઘણા તો એવી બાધા રાખે યાર, માર છોરાને છોરી નહીં મળતી, કહીએ ઠેકોનું નહીં પડતું, કોઈ જગ્યાએ ઠેકોનું નહીં પડતું. જો મારા છોરાનું ઠેકોનું પડી જાય ને તો હું 11 કુંવારિકાઓ જમાડીશ કે 11 બ્રાહ્મણો જમાડીશ. એટલે ભાઈ, ઓમોય સોદો, કુંવારિકાઓને જમાડવાની એમોય સોદો. મારા છોરાને કન્યા મળે તો હું જમાડીશ, નહીતર ના જમાડું. વેપાર, વેપાર, ધર્મમાં વેપાર. મનહરભાઈ કહે છે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય નહીં શોભે. સાહેબ, ધર્મમાં વેપાર ઘૂસી ગયો છે. ભગવાન સાથે સોદાબાજી થાય છે, દેવી દેવતાઓ સાથે સોદાબાજી થાય છે. મને આટલો લાભ થાય તો હું તમને આટલું આપું. ગીતા ચોકડી મારે છે, કૃષ્ણ ભગવાન ચોકડી મારે છે. સાત્વિક યજ્ઞ એને કહેવાય
કે જે કોઈ પણ અપેક્ષા વગર, નિરપેક્ષ, કોઈ પણ ફળની બદલાની અપેક્ષા વગર જે યજ્ઞ કરવામાં આવે છે એ સાત્વિક યજ્ઞ છે. કોઈને પણ કંઈક આપવું અથવા તો નવચંડી કરાવવું અથવા કોઈ યજ્ઞ કરાવવું. હા, પાંડવોએ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કરાયો, કોઈ અપેક્ષા નહોતી, કોઈ લાલસા નહોતી, એમને કોઈ બાધા નહોતી રાખી સાહેબ. અશ્વમેઘ યજ્ઞ કરાયો. બસ આ યજ્ઞ કરવાથી વાતાવરણની શુદ્ધિ થાય અને ગામનો કોઈ માણસ, રાજપાટ, રજવાડું, હસ્તિનાપુરનો કોઈ માણસ ભૂખ્યો ના રહે તે દિવસે, બધાની આતરડી ઠરે. આવી ભાવના સાથે અશ્વમેઘ યજ્ઞ કર્યો. એનું ફળ મળે યાર, એનું પુણ્ય બંધાય. આ તો સોદાબાજી યાર. દેવો ને દેવીઓ ને ભગવાન સોદાગર છે યાર, વેપારી છે. આપણે એમની સાથે આવો વેપાર કરવાનો, આવો સોદો કરવાનો હોય યાર. તારા ઘેર 5 વર્ષ લગ્ન કરે થયું, તારા છોરાને ગોળિયું કેમ ના બંધાયું? તારે કેમ બાધા રાખવી પડી? કારણ કે તને વિજ્ઞાન ખબર નથી, લો ઓફ નેચર, કુદરતનો કાનૂન ખબર નથી. કારણ કે તારે ઘેર, તારા છોકરાને ઘેર જે બાળક આવવાનું છે એ જ્યાં છે એનો આત્મા, ત્યાં એનું આયુષ્ય કર્મ હજુ પૂરું નથી થયું. એનું આયુષ્ય કર્મ પૂરું થાય અને પછી તારા છોકરા સાથે, છોકરાની વહુ સાથે એનું ઋણાનુબંધ હોય. એ હિસાબ ચૂકવવા, રાગ દ્વેષનો હિસાબ ચૂકવવા, પેલા આત્માને તારે ઘેર, તારા છોકરાને ઘેર, તારી વહુની પેટે જન્મ લેવાનો હોય. ભલે લગ્ન કરે 5 વર્ષ થયો યાર, પણ પેલાનું આયુષ્ય કર્મ પૂરું થાય તારે એ આત્મા તારે ઘેર આવે ને હિસાબ પૂરો કરવા. એના વગર કઈથી આવે? તું બાધાઓ રાખું ને દીકરો થઈ જાય તો કર્મનો સિદ્ધાંત ફેલ જાય સાહેબ, ફેલ જાય. હું બધાને કહું છું, રઘવયા ના થશું. રઘવયા થવા જેવું આ જગત નથી, ચિંતા કરવા જેવું આ જગત નથી. લોકોને લગ્ન કરે 10-10 વર્ષ થાય તો 10 વર્ષ થયા પછી સાહેબ રાજાના કુંવર જેવો છોરો જન્મે છે યાર, વગર બાધાએ, વગર દવાખાને, વગર એને. ના ચિંતા કરશો, એની પાછળ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન કામ કરે છે કે જે બાળક જન્મવાનું છે એ જે જગ્યાએ એનો આત્મા છે અત્યારે, ત્યાં એનું આયુષ્ય તો પૂરું થવું જોઈએ ને. હજુ આયુષ્ય કર્મ પૂરું નથી થયું. આપણી બાધા રાખવાથી જે બાળક આવવાનું છે એ શું એનું કુદરત ત્યાં એને મારી નાખશે, નહીં લાવી દેશે? એ તાકાત સાહેબ દેવો કે દેવતાઓ કે દેવીઓમાં, ભગવાનમાં પણ આ તાકાત નથી. લો ઓફ નેચર, કુદરતના કાનૂન પર, કર્મના સિદ્ધાંત પર ચોકડી મારવાની તાકાત કુદરત કે અમારી તાકાત નથી. તો આપણે કોણ યાર? પછી નહીં કહેતા પથ્થર એટલા દેવ કર્યા. ત્યારે મારે ઘેર છોકરો જન્મ્યો, 5 વર્ષ સુધી પથ્થર એટલા દેવ કર્યા હોય. હા, પણ કરવા પડે. ડ્યુ ડેટ, એનો ટાઈમિંગ નથી પાક્યો. આ તો કઈ FAZ ગપ, આ જગત એવું નથી, પેલું પોલમપોલ નથી સાહેબ. તારે ઘેર જે બાળક આવવાનું છે એ ઋણાનુબંધથી, હિસાબથી આવવાનું છે. આ દુનિયામાં અનંત આત્માઓ છે, અનંત મનુષ્યો છે. એમાંથી કોઈ પણ મનુષ્ય બાધા રાખું તારે ઘેર આવી જાય એ વાત તદ્દન ખોટી. ના આવે તાર ઘેર, જેનો હિસાબ છે એ જ આવે. અને એનું આયુષ્ય ત્યાં પૂરું થાય, એનું મૃત્યુ થાય પછી ત્યાં જન્મ લે. આ સિદ્ધાંત ખબર નથી. આ કર્મનો સિદ્ધાંત, પાપ પુણ્યનો સિદ્ધાંત, રાગ દ્વેષનો સિદ્ધાંત, આ કુદરતના કાનૂન ખબર નથી. એટલે આપણે અજ્ઞાનથી આવી બાધાઓ રાખીએ છીએ. આવા યજ્ઞને ભગવાને વેલ્યુડ નથી કર્યો. ફળની અપેક્ષા રહિત જે કંઈ યજ્ઞ થાય છે, અને જે મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજે છે, એટલે તમે જોજો આજે પણ આપણા ગામડાની અંદર હજુ ચાલુ છે સાહેબ, સિટીમાં પણ ચાલુ છે કે દરેક માણસ, ઘણા માણસો કોઈ પણ અપેક્ષા વગર નવચંડી કરાવે છે. નવચંડી કરે છે, બધાને જમાડે છે, બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આજે પણ નવચંડી, કોઈને ઘેર કોઈ પ્રસંગ ના આવ્યો હોય લગ્નનો, તો એ નવચંડી રાખે છે, નવચંડી કરે છે.
એ સાત્વિક કહેવાય. કોઈ પણ અપેક્ષા વગર તમે નવચંડી કરાવો, યજ્ઞ કરાવો બદલાની અપેક્ષા વગર, તો સાત્વિક છે. બધા એવું નથી કરતા સાહેબ. આજે થાય છે ગામડાઓમાં, શહેરમાં, બધે આજે પણ ધર્મ છે અને નવચંડીઓ થાય છે, યજ્ઞો થાય છે. તો આવા યજ્ઞને સાત્વિક યજ્ઞ કયો છે. પોતાનું કર્તવ્ય કર્મ સમજી અને યજ્ઞ કરતા હોય છે. જેને કુદરતે આપ્યું છે, 2 પૈસા આપ્યા છે, એ લોકો આવી રીતે નવચંડી કરાવતા હોય છે. એનું પુણ્ય 100% બંધાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. તો આવો જે યજ્ઞ છે એ સાત્વિક યજ્ઞ છે. પણ હે ભરત શ્રેષ્ઠ, ફળને લક્ષમાં રાખીને તેમજ દંભ માટે જે યજ્ઞ કરાય છે એને તું રાજસ યજ્ઞ જાણ. રાજસ યજ્ઞ કોને કહ્યો? ફળની અપેક્ષા સાથે, જે મેં હમણાં વાત કરી તમને, બદલાની ભાવના સાથે અને દંભ સાથે. દંભ એટલે અભિમાન, માન, મોટાઈ માટે. હું નવચંડી કરું, હું યજ્ઞ કરું, હું બધાને જમાડું, તો મારી અંદર એવો ભાવ હોય કે હું નવચંડી કરું, આખા ગામને જમાડું, ગામવાળા મારી વાહ વાહ કરે, એવા ભાવ સાથે, એવી ભાવના સાથે દંભ, માન અને મોટાઈ માટે જ્યારે હું યજ્ઞ કરતો હોઉં, ત્યારે એવો યજ્ઞ છે એ રાજસ યજ્ઞ કહેવાય છે. ફળની અપેક્ષા સાથે જે યજ્ઞ થાય એ રાજસ યજ્ઞ છે. અને છેલ્લે કયું તામસી યજ્ઞ કયો છે? એ તામસી યજ્ઞ બરાબર સાંભળી લેજો. શાસ્ત્ર વિધિ રહિત, જેમાં શાસ્ત્ર વિધિ નથી, અન્નદાન રહિત, જેમાં અનાજનું દાન નથી આપતા, મંત્રો રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ થાય છે ને તામસ યજ્ઞ કહે છે. શ્રદ્ધા રહિત, બસ કરવા ખાતર કરાવવાના. અરે એક જણ યાર શ્રાવણ મહિનામાં બીલી ચઢાવે શંકર ભગવાનની. હવે દર શ્રાવણ બનેલો કિસ્સો કહું તમને, મારે આંખે દેખ્યો અહેવાલ રજૂ કરું છું. એ માણસ 1.25 લાખ બીલી ચઢાવડાવે શિવજીને. એ પોતે મહાદેવમાં પગ નથી મૂક્યો, પણ શ્રાવણ મહિનો આવે એટલે એક બીલીવાળાને કોન્ટ્રાક્ટ આપી દે અને એક મહારાજને કોન્ટ્રાક્ટ આપી દે કે ભાઈ શ્રાવણ મહિનામાં આપણી 1.25 લાખ બીલી ચડાવી દેવાની. એટલે જે બીલી પાડી લાવે એને પૈસા આપી દે, મહારાજને પૈસા આપી દે. પણ એ પોતે ત્યાં નથી જતો, એને મહાદેવમાં શિવજીના દર્શન કરવા પગે નથી મૂક્યો, કોન્ટ્રાક્ટ આપી દીધો 1.25 લાખ બીલીનો. અને એવા 5 વર્ષ બીલી ચઢાવે, પછી આખા ગામને જમાડે. કેમ? હા, મનહરભાઈ 5 વર્ષ બીલી ચડાવી, જો મનહરભાઈએ વટ પાડી દીધો, મનહરભાઈએ જમાડ્યું, દાળ ભાત શાક પૂરી કોપરા પાક જલેબી, આખા ગામને જમાડ્યું. મનહરભાઈની વાહ વાહ થાય. મનહરભાઈ એટલા માટે જ જમાડ્યા હોય કે લોકો મારી વાહ વાહ કરે, લોકો મને ધાર્મિક સમજે. અલ્યા મહાદેવમાં 5 વર્ષ થયો, 1.25 લાખ બીલી ચડાવી, પગ નથી મેલ્યો, તે શિવજીના દર્શન નથી કર્યા. આ તામસ યજ્ઞ કહેવાય. શ્રદ્ધા રહિત. શ્રદ્ધા નથી માન, મોટાઈ, દંભ, અભિમાન માટે. શ્રદ્ધા રહિત, શાસ્ત્રોક્ત વિધિ વગર. શાસ્ત્રની કોઈ વિધિ નથી હોતી એની અંદર. આપણા શાસ્ત્રોએ પ્રમાણિત કરેલી વિધિ, જેમ કે આહુતિઓ આપવી, ગાયના છાના નાખવા, ઘીનું હવન કરવું, દક્ષિણા રહિત. બ્રાહ્મણોને દક્ષિણા ના આપે, આપે તો કચવાઈને આપે. બ્રાહ્મણો સાથે કયું હોય કે ભાઈ 11,000 નવચંડીના આપવાના નક્કી કરી દીધું. પછી જ્યારે આપવાના હોય ત્યારે એમાંય કાતર મૂકે. 11,000 નહીં યાર, 9,000 લઈ લો. પેલો તો લઈને જતો રહેવાનો છે, પણ એનું દિલ દુભાશે કે આ માણસે 11,000માં અમારી જોડે આખો દિવસ નવચંડી કરાઈ, 11,000 નક્કી થયેલા અને આપ્યા 9,000. એ તો લઈ લેશે યાર, નહીં બોલે, પણ એનું અંદરનું દિલ દુભાશે. એ દિલની હાઈ તમને લાગશે. દક્ષિણા રહિત કોઈ પણ યજ્ઞ, કથા, ગમે તે સત્યનારાયણની કથા કરવા આપણે માણસને બોલાયો હોય, આપણી કેપેસિટી હોય, બ્રાહ્મણ ગરીબ હોય અને એને તમે સત્યનારાયણની કથા 2 કલાક 3 કલાકની કરે, 51 રૂપિયા દક્ષિણા આપો, શું થાય?
દક્ષિણા રહિત. આગળ કે છે અન્નદાન રહિત. એટલે સાહેબ આપણે નવચંડી કરીએ છીએ ને ત્યારે બધાને જમાડીએ છીએ. મારી બે હાથ જોડીને વિનંતી છે, ખાસ ધ્યાન રાખજો. મારા સમાજ જે છે એને હું જમાડું એની ના નથી. મારો સમાજ જે છે, મનહરભાઈ પોતાના ગામનો જે અમારો 80 ઘરોનો સમાજ છે પટેલોનો, એ પટેલોના ઘરોને હું બોલાવું, નવચંડી કરું, એમને જમાડું, એમાં કોઈ મોટી ધાડ નથી મારી. એ તો બધા ખાધે પીધે સુખી છે. હું નહીં જમાડું, નવચંડીમાં નહીં બોલાવું, નહીં જમાડું તો એ ભૂખે નથી મરી જવાના. પણ સાહેબ, જે લોકો મજૂરી કરે છે, જે લોકો ભિક્ષા માગીને પોતાનું જીવન ચલાવે છે, ગરીબ છે, જે સવારે કમાઈ આખો દિવસ મજૂરી કરે, સાંજે 100 રૂપિયા આવે, દુકાને જઈ અને સીધું સામાન લઈને એમાંથી એમનો ઘરનો ચૂલો સળગે છે, એવા માણસોને પહેલા બોલાવજો. નવચંડી કરો, લગ્ન કરો, કોઈ પણ શુભ પ્રસંગ હોય એની અંદર સાહેબ આવા લોકોને ખાસ બોલાવજો. એમના જે અંતરના આશીર્વાદ મળશે ને, એ આશીર્વાદ આપણા પુણ્યના ઢગલા કરી દેશે. લગ્ન હોય ને તો કોઈ પણ ભિક્ષુક હોય, કોઈ માગન હોય, કોઈ પણ ગરીબ હોય ને, એને હડસેલો ના આપશો, એને તરછોડશો નહીં. તમે લગ્નની અંદર 15-20 લાખ ખર્ચતા હોય અને છેલ્લે જમવાનું વધે, 100, 150, 200, 500, 200 વધે, એને જમીનમાં દાટી દેવું પડે, નાખી દેવું પડે, એના કરતાં જમણવારની અંદર કોઈ આવી ગયો, ભિક્ષુક આવી ગયો, કોઈ ગરીબ બાળક આવી ગયું, એને જમાડજો યાર, પ્રેમથી જમાડજો. કોઈને ના કહેશો. નવચંડી કરો તમે, કોઈ યજ્ઞ કરો તમે, કોઈ તમારું લગ્ન હોય, ગમે તે, પણ આવા માણસો આયા હોય, એમને એક જ આશા હોય, જમવાની. તમારી પાસે સોનામરો નથી માગવાના, એવાય નથી રૂપિયા માગવાના. એ તમારા રસોડા આવીને ઊભા રહેશે ને એક જ એમની આશા, અંતરની આશા એક જ હશે, બસ. જેને કોપરા પાકનું ચકતું આખી જિંદગીમાં નથી જોયું, જેને મોહનથાળ નથી જોયો યાર, જેને ગુલાબજાંબુ જોયું નથી, ચાખ્યું નથી, એવા તમારા રસોડા આવીને ઊભા રહેશે ને તો એમની એક જ ઈચ્છા હશે કે કાશ અમને આ જમવાનું મળે અને મારી આંતરડી ઠરે. આટલી અપેક્ષા લઈ અને તમારા રસોડે આવ્યા હશે, તમારી નવચંડીમાં તમારા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હશે. એમને ક્યારેય હળધૂત કરીને કાઢી ના મૂકશો યાર. તમે એને જમાડજો. કારણ સાહેબ, મેં મારી દીકરી પરણાવી, કોઈને ભૂખ્યા નથી રાખ્યા. અને દીકરો પરણાવવાનો બાકી છે ને, એ દીકરાને પરણાવીશ ને ત્યારે પણ આખું ગામ મારી ભાવના જ એ છે કે મારા ગામનો કોઈ ભૂખ્યો ના રહેવો જોઈએ. આજે હું 5-25 લાખ ખર્ચતો હોય અને એમાં 2, 5, 10, 25 હજાર વધારે ખર્ચાય, શું મારું ઘટી જવાનું છે? એક વખત આપવું યાર, એક વખત આપી જુઓ. આપવાનું શરૂ કરો ને, આ દરવાજેથી આપશો ને, બીજા દરવાજેથી કુદરતને મોકલ્યા વગર છૂટકો નથી. આ મનહરભાઈનો અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે યાર. મનહરભાઈએ આંખો મીચી અને એક દરવાજો ખુલ્લો કરી દીધો છે. આપો બધાને, આપો બસ. એમના મોઢા પરની ખુશી મારે જોવી છે, એમના મોઢા પરનો આનંદ જોવો છે. એ ખુશી અને આનંદ જોઈ અને મને જે આનંદ મળે છે એનું વર્ણન નથી કરી શકાય એવો મને આનંદ મળે છે. એ આનંદ મેળવવા માટે હું એક દરવાજો ખુલ્લો રાખું છું. ત્યાંથી જેને જરૂર પડે એને કુદરત અપાવે છે એમ આપતો રહું છું. અને દરવાજો ખુલ્લો કરી દીધો છે ને સાહેબ, તો પાછલા દરવાજે કુદરત વગર માગે સપ્લાય કરે છે, વગર માગે સપ્લાય કરે છે. આવે જ છે ને એક દરવાજે જાય છે. કુદરત એની જાતે સપ્લાય કરશે, માગવું નહીં પડે. એટલે મારી ખુમારી એમ કે મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. અરે મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. તું એમ સમજે છે કે જાને આ જગતમાં તું નથી, તો આજ કરી લે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી. હું માગું પછી તું આપે
એ વાત મને મંજૂર નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.